તો સાબરકાંઠામાં આધાર કાર્ડ અપડેટ માટે લોકોની લાઈનો લાગી છે। ઈડરમાં આજે વહેલી સવારથી જ અરજદારો પરેશાન થઈ રહ્યા છે। ધંધો રોજગાર બગાડીને લાઈનમાં ઉભા રહેવા આ તમામ લોકો મજબૂર બન્યા છે। વિદ્યાર્થીઓ અભ્યાસ બગાડીને લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા। અભ્યાસ બગાડીને આધાર અપડેટ માટે તેઓ વલખા મારી રહ્યા છે। સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લા કેટલાય સમયથી હજારો અરજદારો પરેશાન થઈ રહ્યા છે। જોકે તંત્રને આ મામલે લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હોવા છતાં પરિસ્થિતિ યથાવત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે। સાબરકાંઠાના ઈડર તાલુકા મથકે સરકારના જે બહેરા અધિકારીઓ દ્વારા અરજદારો માટે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી। મારે સ્કૂલની અંદર છોકરાને આધાર કાર્ડમાં સુધારો આવેલો છે, એના માટે સતત 3 દિવસથી છોકરાને લઈને હું ધક્કા ખાઉં છું કે અહીંયા જનસેવામાં। અને મારું ગામ અહીંથી ઈડરથી 25 કિલોમીટર છે। રોજ સવારે 6 વાગે છોકરાને લઈને અહીંયા આવવું પડે છે, તો છોકરાની શાળા બી બગડે છે અને આધાર કાર્ડમાં સુધારાનું કોઈ કામગીરી થઈ શકતી નથી। ટોકન નંબર મળ્યા પછી પણ મારા ધક્કા ધારો કે નંબર જતો રહ્યો તો ફરી બીજા દિવસે નવો ટોકન લેવો પડે છે। અને એ બાબતે મારે એવું કહેવું છે કે આ સુવિધા જે છે એ તમે ગામડા લેવલે સ્કૂલની અંદર આપો કે ત્યાં છોકરાનું શિક્ષણે ના બગડે, વાલીનો સમય બી ના બગડે અને ત્યાં સુધારો થઈ જાય। અપડેટ માટે જે લોકો અત્યારે સ્કૂલમાંથી ને જે જગ્યાએથી બધા નવા સુધારા માટેનું જે બધું અત્યારે પ્રોસેસ ચાલી રહી છે એ માટે ઓપરેટરો થોડા ઓછા પડી રહ્યા છે। આ પબ્લિકનું કહેવું એવું છે, એના માટે કરીને ઓપરેટરો થોડા ઘણા વધારવામાં આવે અને થોડું સારી રીતના કામ થાય, જેથી કરીને જે વાલીઓને સવારે વહેલા લાઇનમાં ઊભું રહેવું પડે છે અને એ લોકોનો બી ટાઈમ ના બગડે, નોકરી ધંધે ટાઈમસર જઈ શકે એ રીતની થોડી સુવિધા કરવામાં આવે। અને બને એટલા થોડા અત્યારે જે આ સુધારાનું કામ છે એટલો ટાઈમ ઓપરેટરો 1-2 વધારે એવું અમારું થોડું માનવું છે। અને સારી રીતના કામ કરે કે સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક ના આવે, કે હમણાં ભાઈએ કીધું કે એમને થોડું હમણાં આધાર કાર્ડ નવું અપડેટ કરાયું તો પણ એમને થોડા નામ થોડું છોકરામાં થોડું સ્પેલિંગ આવ્યું। વાત કરું તો છેલ્લા કેટલાય દિવસથી લોકો અહીંયા ગાડી સવારે 6 વાગે ધક્કા ખાય છે। 30 જેટલા ટોકન આપવામાં આવે છે અને 100થી વધારે લોકોની લાઈન લાગી જાય છે। એ લોકો 30 જણનો નંબર આવે છે, બાકી લોકોનો નંબર આવતો નથી। એમાં પણ જે 30 લોકોનો નંબર આવે છે એમાં અમુક ટાઈમે સર્વર ડાઉન હોય છે, આવી અનેક પ્રોબ્લેમ થાય છે। હવે તમે માનશો નહીં કે સવારે 6 વાગે જે લોકો અહીંયા ગાડી લાઈનમાં લાગેલા હોય છે એ પોતાનો ધંધો રોજગાર બગાડીને અહીંયા ગાડી આવતા હોય છે। અમુક સમયે તો જો અપડેટનું કામ હોય તો બાળકને બી સાથે લઈને આવવું પડતું હોય છે। એની સાથે સાથે આપણે જણાવું તો અત્યારે એક નવું આવ્યું છે કે સ્કૂલના અંદર લિવિંગ સર્ટિફિકેટ, આપણો જે જન્મનો દાખલો હોય એના અંદર કંઈક સુધારા વધારાની કામગીરી ચાલુ થઈ છે। તો હમણાં જ હું નગરપાલિકા બાજુથી આવ્યો તો ત્યાં પણ લોકોના ટોળે ટોળા